તારીખ 29/1/2019 સુરત. અલ્પાહાર ગ્રહણ કર્યો. અંતે અહીંના સંતોએ વિવિધ પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી કે સ્વામી, આપનું સ્વાસ્થ્ય સારું રાખજો. વિદાય લો છો પણ પુનરાગમનાય છે. તે જ ક્રમમાં જ્ઞાનવિહારી સ્વામી કહે, સ્વામી, અહીંનો થાક અહીં મૂકીને જ જજો. સ્વામી શ્રી ખુમારી અને કેફથી કહે, થાક માર્યા ફરે. 85 વર્ષે આટલી સેવા પ્રવૃત્તિઓ વચ્ચે આવા ઉદ્ગારો કયા વૃદ્ધના મુખેથી નીકળતા હશે? બીજો પ્રસંગ છે તારીખ 5/5/2018 સિકંદરાબાદમાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. બપોરે આરામમાં જતી વખતે આનંદ વિહારી સ્વામીએ પૂછ્યું, ઊંઘ ના આવે તો શું કરો? સ્વામીશ્રી એકદમ સાહજિક અને લહેકાથી બોલી ઉઠ્યા, ભજન. ત્યાગરત્ન સ્વામી કહે, એકવાર મેં પણ પૂછ્યું હતું કે ઊંઘ ના આવે તો શું કરો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે વિચાર. તો પછી ત્યાગરત્ન સ્વામીએ પાછું પૂછ્યું કે બાપા, આપ શાના વિચાર કરો? તો સ્વામીશ્રી કહે, સંપના. બીજો પ્રસંગ છે તારીખ 28/2/2024 અમદાવાદ. સાંજના સમયે સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે બાપા, અબુધાબી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઐતિહાસિક હતો. તે વખતે દુનિયામાં ડંકો વાગી રહ્યો હતો. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા. મુસ્લિમ દેશોમાં, ભારતમાં અને આખી દુનિયામાં આટલી પ્રસિદ્ધિ થઈ રહી હતી. એવા સમયે આપે કાર્યકરોને પત્ર લખ્યો કે પ્રતિષ્ઠાની આરતી ઉતારતો હતો ત્યારે તમને બધાને યાદ કર્યા હતા. તો તેવા સમયે કાર્યકરો યાદ કેવી રીતે આવે? સ્વામીશ્રી કહે, ભોગ. ખરેખર એ લોકોનો ભોગ. સ્વામીશ્રીના મુખ પર અત્યારે પણ કાર્યકરોનો મહિમા છલકી રહ્યો હતો. તારીખ 15/3/2024 સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. સાંજના સમયમાં આદર્શજીવન સ્વામી સ્વામીશ્રીના લખાઈ રહેલ જીવન ચરિત્રનું પઠન કરવા આવ્યા. સ્વામીશ્રીએ તેમને હાથ જોડ્યા. આદર્શજીવન સ્વામીએ વિનંતી કરતાં કહ્યું, આપે હાથ જોડવા નહીં. સ્વામીશ્રી હસતા હસતા કહે, જોડાઈ જાય છે. તારીખ 26/6/2018 સારંગપુર. પ્રાતઃ પૂજા દરમિયાન મુખપાઠ રજૂ કરતા એક બાળકે લોટરી, સટ્ટો, જુગાર આ બધું રમવાના નિષેધની યોગી બાપાની રુચિ રજૂ કરી. તે જ લાઇનમાં શરૂ થયેલ ઓનલાઈન ગેમ નહીં રમવાનો નિર્ણય પણ તેણે જાહેર કરી દીધો. માળા ફેરવતા સ્વામીશ્રી આ સાંભળી માળા અટકાવી બાળકને પૂછવા લાગ્યા, પાક્કું? પાક્કું? દૂર સુધી આવાજ પહોંચ્યો નહીં તો કુલ 5 વાર પાક્કું પાક્કું પૂછી તે બાળકને નિયમ લેવડાવ્યો. તારીખ 14/5/2019 સુરત. સાંજે પદવીદાન સમારોહની સભામાં એક ચાદરમાં યુવા તાલીમ કેન્દ્રની આ બેચના તમામ વિદ્યાર્થીના ફોટા અને જેમને સભામાં યાદ કર્યા હતા તે નિષ્ઠાવાન હરિભક્તોના ફોટા હતા. તે સ્વામીશ્રીને ઓઢાડવા સંતો ગયા ત્યાં તરત સ્વામીશ્રીએ ચાદરને ઉપર લેવડાવી ઈશારાથી જણાવ્યું કે આ હરિભક્તના ફોટા પગમાં ક્યાં? ચાદર ઉપર આવતા જ સ્વામીશ્રી ફોટામાં રહેલા સૌ નિષ્ઠાવાન હરિભક્તોને પગે લાગ્યા.